કણ કણમાં શિવ છે, દરેક જગ્યાએ શિવ છે. વર્તમાન શિવ છે, ભવિષ્ય શિવ છે. બોલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તમામ ભક્તોને શીતળા સાતમની હાર્દિક શુભેચ્છાઓ. આજે આપણે ખૂબ જ પવિત્ર એવી શીતળા સાતમની કથા સાંભળીશું. જો તમે પણ શીતળા માતાની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો પહેલાં વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય શીતળામાં અવશ્ય લખજો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. હવે સર્વ મનોકામના પૂર્ણ કરનાર કથા શીતળા માતાનું મનમાં સ્મરણ કરી શ્રદ્ધાપૂર્વક સાંભળીએ. સુવર્ણનગર નામના નગરમાં સંયુક્ત કુટુંબમાં સાસુ, દેરાણી, જેઠાણી બધા સાથે રહેતા હતા. બંને વહુના ઘરે દેવ જેવા એક એક દીકરા હતા. પણ મોટી વહુ બહુ સ્વાર્થી અને ઈર્ષાખોર હતી, જ્યારે નાની વહુ ભોળી, સ્નેહાળ અને બોલકી હતી. તેનું હૃદય પરમ દયાળુ શીતળા માતાની ભક્તિથી ભરેલું હતું. શ્રાવણ માસ આવ્યો અને રાંધણ છઠનો દિવસ આવ્યો. સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી. વહુને રાંધતા રાંધતા મોડું થઈ ગયું. રાતના 12 વાગી ગયા. ઘોડિયામાં સૂતેલો દીકરો જાગીને રડવા લાગ્યો. આથી નાની વહુ કામ છોડીને દીકરાને લઈને જરા સૂતી, પણ થાકને કારણે તે સૂતાની સાથે જ ઊંઘી ગઈ અને ચૂલો સળગતો હતો. મધરાતે શીતળા માતા ફરવા નીકળ્યા. ફરતા ફરતા તેઓ નાની વહુના ઘરે પહોંચ્યા. ત્યાં શીતળામાં ચૂલામાં આળોટવા લાગ્યા. શીતળામાને ઠંડક લાગવાને બદલે શરીરે કાળી લાઈ લાગી. તેમનું શરીર દાઝી ગયું. આથી ક્રોધમાં ને ક્રોધમાં તેમણે નાની વહુને શાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. નાની વહુએ સવારે ઉઠીને જોયું તો તેનો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો પોતાનો દીકરો બળીને ખાક થઈ ગયો હતો. નાની વહુ જોરદાર આંસુએ રડવા લાગી. તેને એ જાણતો થઈ ગઈ હતી કે તેની ઉપર જરૂર શીતળામાં કોપાયમાન થયા છે અને તેના દોષમાં આવી છે અને માતાએ શાપ આપ્યો છે. એ રડતી રડતી સાસુમા પાસે પહોંચી અને બધી વાત કરી. સાસુ પણ ગળગળા થઈ ગયા અને વહુને આશ્વાસન આપતા કહ્યું, વહુ શાંત થાવ. શીતળામા પાસે જઈને તારા દીકરાનું જીવન માંગજે. મા તો પરમ દયાળુ છે, તેની પાસે જઈ આજીજી કરજે. મા જરૂર તારા ઉપર કૃપા કરશે. નાની વહુએ સાસુના આશીર્વાદ લીધા. છોકરાને ટોપલામાં નાખી શીતળા માની શોધમાં નીકળી પડી. જંગલ વગડા ખૂંદતી જાય છે અને માનું રટણ કરતી જાય છે. તેનું હૃદય ભક્તિના અશ્રુઓથી ભીંજાઈ રહ્યું હતું. રસ્તામાં 2 તલાવડી આવી. આ તલાવડીના પાણી એકબીજામાં ભળી જતા હતા. બંને છલાછલ ભરેલી હતી. પાણી નિર્મળ હતું, છતાં તેનું પાણી કોઈ મનુષ્ય, પશુ, પક્ષી કે પ્રાણી પીતા ન હતા અને પીએ તો તરત મૃત્યુ પામતા હતા. નાની વહુને જોઈને તલાવડી બોલી, બહેન તું ક્યાં જાય છે? ત્યારે નાની વહુ બોલી, હું શીતળામા પાસે જાઉં છું શ્રાપનું નિવારણ કરવા. તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે. એટલે તલાવડી બોલી, બેન અમે એવા કયા પાપ કર્યા છે કે અમારું કોઈ પાણી પીતું નથી અને પીએ છે તો મૃત્યુ પામે છે? અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુ હકારમાં માથું હલાવી આગળ નીકળી. તેનું મન શીતળા માતાની કૃપાની આશાથી ભરેલું હતું. નાની વહુને આગળ જતા 2 આખલા મળ્યા. તેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા અને તે બંને લડ્યા જ કરતા હતા. વહુને જોઈ આખલા બોલ્યા, બહેન તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું શીતળામાના શાપનું નિવારણ કરવા જાઉં છું. આખલાએ કહ્યું, બહેન અમે એવા કયા પાપ કર્યા છે કે અમે બંને લડ્યા જ કરીએ છીએ?
અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુએ હા કહી અને ત્યાંથી આગળ નીકળી. થોડે આગળ જતાં તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાના વાળ ખુલ્લા છે અને બે હાથે ખંજવાળે છે. ડોશીમા નાની વહુને જોઈને બોલ્યા, બહેન, તું આમ ઉતાવળમાં જંગલમાં ક્યાં જાય છે? ટોપલામાં શું ભરીને જાય છે? નાની વહુ તેની પાસે ગઈ અને સઘળી વાત જણાવી. પણ ડોશીમાએ સાંભળ્યું કર્યું અને કહ્યું, બેન, મારું માથું જોઈ આપને ક્યારની જુઓ હેરાન કરે છે. વહુ તો દયાળુ હતી. તેને ઉતાવળ તો હતી, પરંતુ ડોશીની દયા આવતા તેણે છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેમની જુઓ વણવા લાગી. થોડી વાર થઈ અને ડોશીમાને માથાની ખંજવાળ મટી ગઈ. ડોશીમાએ તેને આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. અને ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલો છોકરો હસવા રમવા લાગ્યો. વહુ આ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેને વિશ્વાસ બેસી ગયો કે નક્કી આ ડોશીમાં બીજું કોઈ નહીં, શીતળા માતા જ છે. તે તરત તેમના પગમાં પડી ગઈ અને કાલા વાલા કરવા લાગી. નાની વહુનું હૃદય શીતળા માતાની ભક્તિથી ભરાઈ ગયું. તેમના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે શીતળામાના ચરણોમાં રહીને તલાવડીઓના શાપનું નિવારણ પૂછ્યું. ત્યારે શીતળામાએ તેની સામે પ્રેમથી જોઈને કહ્યું, દીકરી, પૂર્વજન્મમાં એ બે તલાવડીઓ શોકીઓ હતી. રોજ ઝઘડા કરતી અને કોઈને કંઈ વસ્તુ આપે નહીં, અને આપે તો ભેળસેળ કરીને આપે, છાશમાં પણ પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી. પરંતુ તું જો તેમનું પાણી શીતળા માતાનું નામ લઈને પીશ તો તેમનો શાપ દૂર થઈ જશે. નાની વહુના નયનોમાં આશાનો દીવો પ્રગટ્યો. પછી તેણે આખલાઓના પાપ વિશે પૂછ્યું. શીતળા માતાએ હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, દીકરી, ગયા જન્મમાં આ બે આખલાઓ દેરાણી જેઠાણી હતા. બંને સ્ત્રીઓ ઈર્ષાળુ હતી, કોઈને દળવા કે ખાંડવા ન આપે. આથી આ જન્મે તેઓ આખલા બન્યા. ડોકે ઘંટીના પડ લટકાવી લડ્યા કરે છે. તું જઈને તેમની ડોકેથી ઘંટીના પડ છોડી દેજે, તેમનું પાપ દૂર થઈ જશે. નાની વહુએ શીતળા માતાના આશીર્વાદ લીધા. તેનું હૃદય ભક્તિ અને કૃતજ્ઞતાથી છલકાઈ રહ્યું હતું. તે પોતાના હસતા રમતા પુત્રને ખોળામાં લઈ રાજી થઈને પાછી ફરી. રસ્તામાં પહેલાં આખલા મળ્યા. નાની વહુએ શીતળા માતાના કહેવા પ્રમાણે તેમની ડોકેથી ઘંટીના પડ છોડી દીધા. આથી આખલાઓનું પાપ દૂર થયું. તેઓ લડતા બંધ થઈ ગયા અને શાંતિથી એકબીજાની સાથે ચાલવા લાગ્યા. નાની વહુના ચહેરા પર સંતોષનું સ્મિત ફરક્યું. આગળ જતાં તે તલાવડીઓ પાસે પહોંચી. શીતળા માતાનું નામ લઈને તેણે ખોબો ભરીને તેમનું નિર્મળ પાણી પીધું. તેની ભક્તિ અને શુદ્ધ હૃદયથી તલાવડીઓનો શાપ નાશ પામ્યો. હવે બધા તેમનું પાણી આનંદથી પીવા લાગ્યા. પક્ષીઓ નજીક આવી ગીતો ગાવા લાગ્યા અને જંગલમાં એક નવી ચેતના જાગી. નાની વહુ ખુશ થઈને પોતાના હસતા રમતા છોકરાને લઈ ઘરે આવી પહોંચી. જીવતા છોકરાને જોઈને સાસુમાં ખુશીથી છલકાઈ ગયા. તેમની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. પરંતુ જેઠાણીનું હૃદય ઈર્ષાથી બળવા લાગ્યું. તેના મનમાં નાની વહુ પ્રત્યે ઝેર ફેલાયું. તે શીતળા માતાની દયાને સમજી શકી નહીં. તેનું મન સ્વાર્થ અને ઈર્ષાથી ઘેરાયેલું હતું. નાની વહુએ પોતાના પુત્રને ગળે લગાવી શીતળા માતાનો આભાર માન્યો. તેનું હૃદય ભક્તિના ભાવથી ભરાઈ ગયું. સુવર્ણનગરમાં શીતળા માતાની લીલાની વાતો ફેલાવા લાગી. લોકો નાની વહુની ભક્તિ અને શીતળા માતાની કૃપાની ચર્ચા કરવા લાગ્યા. સમય જતાં બીજો શ્રાવણ માસ આવ્યો.
રાંધણછઠનો પવિત્ર દિવસ ફરી આવ્યો. જેઠાણીના મનમાં ઈર્ષાની આગ ધધકતી હતી. તેને થયું કે હું પણ દેરાણી જેવું કરું તો મને પણ શીતળા માતાના દર્શન થશે અને મારા મનોરથ પૂર્ણ થશે. આથી તે રાત્રે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ. તેનું હૃદય ભક્તિ કે શ્રદ્ધાથી નહીં પરંતુ ઈર્ષા અને સ્વાર્થથી ભરેલું હતું. મધરાતે શીતળા માતા ફરતા ફરતા જેઠાણીના ઘરે આવી પહોંચ્યા. તેમણે ચૂલામાં આળોટવાનું શરૂ કર્યું, પરંતુ ચૂલાની આગે તેમનું શરીર દાઝી ગયું. માતા કોપાયમાન થયા અને શાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. બીજા દિવસે સવારે જેઠાણીએ જોયું તો તેનો દીકરો મૃત્યુ પામેલો હતો. પરંતુ આ દુઃખદ ઘટનાથી જેઠાણી દુઃખી થવાને બદલે ખુશ થઈ. તેના મનમાં નાની વહુની નકલ કરવાનો વિચાર હતો. તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ શીતળા માતાની શોધમાં ચાલી નીકળી. રસ્તામાં તેને તલાવડીઓ મળી. તેમણે નાની વહુને પૂછ્યું હતું તેમ જેઠાણીને પૂછ્યું, બહેન, તું ક્યાં જાય છે? જેઠાણીએ મોહ બગાડતા કહ્યું, તમારે શી પંચાત છે? મારો દીકરો મરી ગયો છે. હું શીતળા માતા પાસે જાઉં છું. તલાવડીઓએ નમ્રતાથી કહ્યું, બેન, અમારું પણ કામ કરતી આવજે. પરંતુ જેઠાણીએ ધડ દઈને ના કહી દીધી. તેના હૃદયમાં કોઈ દયા ના હતી. આગળ ચાલતા તેને બે આખલા મળ્યા. તેમણે પણ જેઠાણીને પોતાના પાપનું નિવારણ કરવા કહ્યું, પરંતુ જેઠાણીએ તેમને પણ વૃક્ષ શબ્દોમાં ના પાડી દીધી. તેના મનમાં શીતળા માતાની ભક્તિ નહીં પરંતુ ફક્ત પોતાના સ્વાર્થનો વિચાર હતો. આગળ બોરડીના ઝાડ નીચે ડોશી સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેમણે જેઠાણીને પોતાનું માથું જોઈ આપવાનું કહ્યું, પરંતુ જેઠાણી ગુસ્સે થઈને બોલી, હું કંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું. મારો દીકરો મરી ગયો છે. આમ ગુસ્સો કરી તે ત્યાંથી ચાલી નીકળી. આખો દિવસ તે જંગલમાં રખડતી રહી. સવારથી સાંજ સુધી ભટકી, પરંતુ શીતળા માતા તેને ક્યાંય ન મળ્યા. તેના હૃદયમાં શ્રદ્ધા અને દયાનો અભાવ હતો. આથી માતાની કૃપા તેને પ્રાપ્ત ના થઈ. રડતી કકડતી નિરાશ થઈને તે પોતાના મૃત પુત્રને લઈ ઘરે પાછી આવી. તેના હૃદયમાં હજુ પણ ઈર્ષાની આગ બળતી હતી. આ વાર્તા શીતળા માતાની દયા અને ભક્તિની શક્તિનો સંદેશ આપે છે. જે શુદ્ધ હૃદયથી માતાની શરણે જાય છે તેને માતાની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. હે શીતળામાં, જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો. સૌનું કલ્યાણ કરજો. બોલો શીતળા માતાની જય. હવે આપણે વાત કરીશું જગતજનની મા શીતળા માની પ્રગટ્ય કથા. મા શીતળા માતાજીની વાત કરવી હોય તો એક એવો અનન્ય ભક્તિભાવ આવે છે કે ગામે ગામ બેઠેલા આ દેવીને કોણ નથી ઓળખતું. દરેક ઘરમાં, દરેક હૈયામાં મા શીતળાનું નામ ગુંજે છે. પણ એક સવાલ હંમેશા મનમાં ઉઠે છે કે મા શીતળાએ ગધેડાને પોતાનું વાહન કેમ બનાવ્યું? એની પાછળ કઈ ઘટના બની? કેમ માતાજી ગધેડા પર બેસીને ફરે છે? એક હાથમાં સાવરણી અને બીજા હાથમાં માટલું લઈને શીતળા માતા શું સંદેશ આપે છે? આ બધું જાણવાની ઉત્સુકતા દરેક ભક્તના મનમાં હોય છે. માતાજીનું પ્રાગટ્ય એટલે કે દેવીનો પ્રકાશ આ ભારત ભૂમિ પર સૌથી પહેલાં ક્યાં થયું? શીતળા માતાનું મૂળ મંદિર કઈ જગ્યાએ છે? આ વાતો આપણને એમની દિવ્યતા સાથે જોડે છે. શીતળા સાતમનો તહેવાર આવે એટલે એમના ગુણગાન ગવાય છે. આ ઉપરાંત શીતળા સાતમના દિવસે માતાજી ઠંડુ શા માટે જમે છે? આપણે પણ આ દિવસે ઠંડુ ભોજન ખાઈએ છીએ. રાંધણછઠના દિવસે એટલે કે એક દિવસ અગાઉ આપણે રસોઈ રાંધી લઈએ છીએ અને બીજા દિવસે ઠંડુ જ ખાઈએ છીએ. માતાજીને જે જુવારણ ચડાવીએ એ પણ ઠંડુ જ હોય છે. આનું કારણ શું?
શા માટે ચૂલો ઠારવો પડે છે? રાંધણ છઠના દિવસે ચૂલો રાંધીને ઓલવાઈ જાય, પણ એને પાણી રેડીને ઠારવાની પરંપરા શા માટે છે? રોજબરોજના જીવનમાં તો આપણે ચૂલો ઓલવાઈ જાય પછી બીજા દિવસે પ્રગટાવીએ, પણ રાંધણ છઠના દિવસે ખાસ ચૂલાને ઠારવો પડે છે. આની પાછળનું રહસ્ય શું છે? આ બધી વાતો જાણવા માટે સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે મા શીતળાનું પ્રાગટ્ય કેવી રીતે થયું, કઈ જગ્યાએ થયું, અને પછી કઈ ઘટના બની કે જેના કારણે માતાજી ગધેડા પર બેસી એક હાથમાં સાવરણી અને બીજા હાથમાં માટલું લઈને ભક્તોને દર્શન આપે છે. આ બધું જાણવું એટલે મા શીતળાના દિવ્ય સ્વરૂપ સાથે જોડાવું, એમની લીલાને હૈયામાં ઉતારવી. તો ચાલો ભક્તો, આપણે પૂરી શ્રદ્ધાથી, પૂરા ભક્તિ ભાવથી આ દિવ્ય યાત્રામાં જોડાઈએ. જગતની રચના પહેલાં જ્યારે સૂરજ કે ચંદ્ર પણ નહોતા, ત્યારે માં ભગવતી શીતળા અસ્તિત્વમાં હતા. તેઓ જગદંબા, જોગણી, પરાશક્તિ તરીકે જાણીતા હતા, જેમનું નામ લેવાથી જ ભક્તોના હૃદયમાં શાંતિ અને શક્તિનો સંચાર થાય છે. એક યુગ પછી માં શીતળાએ નક્કી કર્યું કે હવે તેઓ ધરતી પર જશે, જેથી તેમની ભક્તિ અને સેવાથી જગતનું કલ્યાણ થઈ શકે. આ નિર્ણય સાથે માં ભગવતીએ ધરતી પર પગ મૂક્યો, અને તે પણ રાજસ્થાનના એક નાનકડા ગામ ડુંગરીમાં, જે આજે સિલ્કી ડુંગરી તરીકે ઓળખાય છે. આ ગામમાં માં શીતળાનું પ્રાગટ્ય થયું, અને ત્યાં જ તેમનું પવિત્ર મંદિર આજે પણ ભક્તોનું હૃદય જીતે છે. માં શીતળાએ ધરતી પર આવીને એક વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કર્યું. આ રૂપમાં તેઓ ગામની ગલીઓમાં ફરવા લાગ્યા, જાણે કે કોઈ સામાન્ય વૃદ્ધ સ્ત્રી હોય. તેમનો ઉદ્દેશ હતો લોકોની ભક્તિ અને માનવતાની કસોટી કરવી. તેઓ ઈચ્છતા હતા કે લોકો તેમની સેવા કરે, તેમનું સન્માન કરે અને તેમની શક્તિને ઓળખે. આ રીતે ગામની શેરીઓમાં ફરતા ફરતા એક ઘટના બની, જેણે માં શીતળાની કથાને અમર કરી દીધી. ડુંગરી ગામમાં એક શ્રીમંત પરિવાર રહેતો હતો, જેનું ઘર ઊંચી મેડીવાળું હતું. એક દિવસ ઘરની એક સ્ત્રીએ ભાત રાંધ્યા, અને રાંધ્યા પછી ચોખાનું ગરમ ઉકળતું પાણી મેળી પરથી નીચે ફેંક્યું. બરાબર તે જ સમયે ડોશીના રૂપમાં માં શીતળા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ખળખળતું ગરમ પાણી તેમના શરીર પર પડ્યું, અને તેમનું આખું શરીર બળવા લાગ્યું. આ ગરમ પાણીથી તેમના શરીર પર ફોલ્લા ઉપડ્યા, અને ભયંકર બળતરા શરૂ થઈ. આ ઘટના માં શીતળાએ જાણી જોઈને બનાવી હતી, કારણ કે તેઓ એક એવો ઇતિહાસ રચવા માંગતા હતા જે લોકોના હૃદયમાં કાયમ માટે બેસી જાય. બળતરાથી વ્યાકુળ થઈને ડોશીના રૂપમાં માં શીતળા ગામની શેરીઓમાં દોડવા લાગ્યા. તેઓ બૂમો પાડવા લાગ્યા, કોઈ મારા પર ઠંડુ પાણી નાખો, મારું શરીર બળે છે, ફોલ્લા થઈ ગયા છે. તેમનો આ દેકારો ગામના લોકોના કાને પડ્યો, પરંતુ કોઈએ તેમની મદદ કરવાની હિંમત ના કરી. લોકો આ વૃદ્ધ ડોશીને જોઈને ડરી ગયા, અને કેટલાકે તો તેમને ભૂત કે ડાકણ સમજી લીધા. ગામમાં એક ગરીબ પ્રજાપતિ કુંભાર પરિવાર રહેતો હતો. આ પરિવારની એક દીકરી જે માટીના માટલા બનાવીને ગુજરાન ચલાવતી હતી, તેણે માં શીતળાનો દેકારો સાંભળ્યો. તેનું નામ હતું રાધા. રાધા માટીના માટલા બનાવી રહી હતી. તેના હાથ માટીથી લથબથ હતા, પરંતુ તેણે તરત જ પોતાનું કામ મૂકી દીધું. તેણે ઘરનું બારણું ખોલ્યું અને ડોશીના રૂપમાં બળતરાથી પીડાતા માં શીતળાને જોયા. તેમના શરીર પર ફોલ્લા અને બળતરાના નિશાન જોઈને રાધાનું હૃદય દ્રવી ઉઠ્યું. તેણે તરત જ બૂમ પાડી, માડી, તમને શું થયું? ઝટ આવો, મારા ઘરમાં આવો. એમ કહી રાધા માં શીતળાને હાથ પકડી પોતાના ઘરમાં લઈ આવી. તેના ઘરમાં ના તો ખાટલો હતો, ના તો કોઈ બેસવાની સુવિધા. તે ગરીબ હતી,
પરંતુ તેનું હૃદય દયાથી ભરેલું હતું. તેણે માં શીતળાને નીચે બેસાડ્યા અને ઝટપટ ઠંડુ પાણી લાવીને તેમના શરીર પર રેડ્યું. આ ઠંડા પાણીથી માં શીતળાને રાહત થઈ અને તેમનું બળતું શરીર શાંત થયું. તેમના હૃદયમાં રાધાની દયા અને સેવાભાવ માટે આદર જાગ્યો. રાધાએ કહ્યું, માડી, તમારા શરીર પર ફોલ્લા થઈ ગયા છે. હું થોડી ઠંડી વસ્તુ લાવું જેથી તમને વધુ રાહત થાય. તમે અહીં બેસો, હું હમણાં આવું છું. રાધાના ઘરમાં જ્યાં જોઈ ત્યાં ગરીબી ઝળકતી હતી. તેની પાસે ના તો સરખું ખાવાનું હતું, ના તો કોઈ વૈભવ. તે માટલા બનાવીને જે થોડું ઘણું કમાતી તેમાંથી પરિવારનું ગુજરાન ચાલતું. પરંતુ તેની દયા અને સેવાભાવ એટલા ઉચ્ચ હતા કે તેણે પોતાની ગરીબીની પરવા કર્યા વિના માં શીતળાની સેવા શરૂ કરી. રાધાએ રસોડામાં જોયું તો તેની પાસે ગઈ રાતની રાબડી અને થોડું દહીં હતું. તેણે તરત જ એક વાસણમાં રાબડી અને એક માટલીમાં દહીં લાવી. તેણે માં શીતળાને નમ્રતાથી કહ્યું, માડી, અમે ગરીબ છીએ, તાજું ખાવાનું નથી, પણ આ ગઈ રાતની રાબડી અને દહીં લો. આ ઠંડુ છે, તમને રાહત આપશે. માં શીતળાએ રાધાની નમ્રતા અને ભક્તિથી પ્રસન્ન થઈને રાબડી ખાધી અને દહીં પીધું. તેમનું શરીર હવે શાંત થયું અને તેમના હૃદયમાં રાધાના આ સેવાભાવ માટે આભારની લાગણી જાગી. તેમણે રાધાને કહ્યું, બેટા, તે મારું કાળજું ઠાર્યું. તારી આ દયા અને સેવાથી હું પ્રસન્ન થઈ છું. રાધાને આ સાંભળીને આનંદ થયો, પરંતુ તે હજુ પણ માં શીતળાને એક સામાન્ય ડોશી જ સમજતી હતી. રાધાએ જોયું કે ડોશીના રૂપમાં માં શીતળાના વાળ વિખાઈ ગયેલા હતા. તેણે વિચાર્યું કે આ વૃદ્ધ માતાને વધુ રાહત આપવા માટે તેમના વાળ ઓળવા જોઈએ. તેમણે નમ્રતાથી કહ્યું, માડી, તમારા વાળ વિખાઈ ગયા છે. લાવો, હું તમારું માથું ઓળાવી દઉં, જેથી તમને થોડી શાંતિ મળે. માં શીતળાએ કહ્યું, હા બેટા, ઓળાવી દે. તારી આ દયા મારા હૃદયને સ્પર્શે છે. રાધા માં શીતળાને નીચે બેસાડીને તેમનું માથું ઓળવા લાગી. આ દરમિયાન તેનો નાનો દીકરો જે ઘોડિયામાં સૂતો હતો રડવા લાગ્યો. રાધાએ કહ્યું, માડી, મારો દીકરો રડે છે, હું જઈને તેને લઈ આવું? માં શીતળાએ હળવું હાસ્ય કરીને કહ્યું, હા બેટા, જલ્દી લઈ આવ. તેને મારા ખોળામાં મૂકી દે. હું તેને રમાડીશ અને તું મારું માથું ઓળાવ. રાધાએ તેના દીકરાને લાવીને માં શીતળાના ખોળામાં મૂક્યો. જે બાળક રડતું હતું તે માં શીતળાના ખોળામાં આવતા જ હસવા લાગ્યું અને તેમની સાથે રમવા લાગ્યું. રાધાને આ જોઈને આશ્ચર્ય થયું, પરંતુ તે ધીરે ધીરે માં શીતળાનું માથું ઓળાવવામાં મગ્ન થઈ ગઈ. રાધા માં શીતળાનું માથું ઓળાવવામાં મગ્ન હતી. તેનો નાનો દીકરો માં શીતળાના ખોળામાં હસતો અને રમતો હતો. જાણે તેને માતાના દિવ્ય સ્પર્શની ખબર પડી ગઈ હોય. રાધાના હાથ ધીમે ધીમે ડોશીના રૂપમાં માં શીતળાના વાળમાં ફરતા હતા. અચાનક તેની નજર માથાની પાછળના ભાગમાં પડી. જ્યારે તેણે વાળ થોડા ઊંચા કર્યા ત્યાં તેને એક અદ્ભુત દ્રશ્ય દેખાયું. તેણે જોયું, ડોશી રૂપી માં શીતળાના પાછળના ભાગમાં એક ત્રીજી આંખ હતી. આ દ્રશ્યથી રાધા એટલી બધી ગભરાઈ ગઈ કે તેના હાથમાંથી દાંતિયો નીચે પડી ગયો. તેનું હૃદય ધડકવા લાગ્યું અને તેને લાગ્યું કે આ કોઈ સામાન્ય ડોશી નથી, કદાચ કોઈ ડાકણ કે ભૂત હોય. ડરના માર્યા તે ઊભી થઈ. તે ધ્રુજવા લાગી અને પોતાના દીકરાને લેવા દોડી, પરંતુ ભયના કારણે તેના પગ અટકી ગયા. આ જોઈને માં શીતળાએ શાંતિથી રાધાના દીકરાને હાથમાં લીધો અને કહ્યું, બેટા, ડરવાની જરૂર નથી. હું કોઈ ડાકણ કે ભૂત નથી. ઊભી રહે અને સાંભળ હું કોણ છું. રાધા ગભરાટ સાથે ઊભી રહી અને તેની આંખો આશ્ચર્યથી ફરી વળી.
તે જ ક્ષણે માં શીતળાએ પોતાનું ડોશીનું રૂપ છોડી દીધું અને ત્યાં તો તેમનું દિવ્ય અને ભવ્ય સ્વરૂપ પ્રગટ થયું. તેમનું શરીર દૈવી પ્રકાશથી ઝળહળી ઉઠ્યું અને તેમના ચહેરા પર માતૃભાવની મધુર મુસ્કાન ખીલી ઉઠી. ચારે બાજુ દેવી પ્રકાશ ફેલાયો. વાતાવરણ જાણે ભક્તિથી ભરાઈ ગયું. રાધા આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગઈ. તેના પગ ધ્રુજવા લાગ્યા અને તે માં શીતળાના ચરણોમાં લાકડીની જેમ ઢળી પડી. તેણે ધ્રુસકે ધ્રુસકે કહ્યું, માતાજી, તમે સાક્ષાત ભગવતી છો. તમે મારા આ ગરીબ ઘરમાં આવ્યા, મને દર્શન આપ્યા. આ મારું અહોભાગ્ય છે. માં શીતળાએ રાધાને ઊભી કરી અને હળવા હાસ્ય સાથે કહ્યું, બેટા, તારી દયા અને સેવાએ મારું હૃદય જીતી લીધું. હું જુગો પહેલાં જન્મેલી જગદંબા પરાશક્તિ શીતળા છું. મારે આ ગામમાં આવીને જોવું હતું કે કોણ મારી સેવા કરે છે, અને તે તારા શુદ્ધ હૃદયથી મને સ્વીકારી. હવે હું આ ગામમાં વિરાજમાન થવા માગું છું, જેથી લોકો મારી ભક્તિ કરે અને તેમના દુઃખ દૂર થાય. રાધાને હજુ પણ વિશ્વાસ નહોતો આવતો કે તેના ઘરમાં સાક્ષાત માં ભગવતી પધાર્યા છે. તે ભક્તિથી ભરાઈને બોલી, માતાજી, હું ગરીબ છું. મારા ઘરમાં તમને બેસાડવા માટે ના તો આસન છે, ના તો કોઈ વૈભવ. મેં તમને ડોશી સમજીને નીચે બેસાડ્યા, પણ હવે હું તમને ક્યાં બેસાડું? મારી પાસે તો કંઈ નથી. માં શીતળાએ રાધાને શાંત કરતાં કહ્યું, બેટા, તારે ચિંતા કરવાની જરૂર નથી. તારી ભક્તિ અને દયા જ મારું સૌથી મોટું આસન છે. તારા ઘરની બહાર જે ગધેડો ઊભો છે તે જ મારું વાહન બનશે. હું તેના પર બેસીશ, કારણ કે તે તારી ગરીબીનું પ્રતીક છે અને હું ગરીબોની રક્ષા કરવા આવી છું. રાધા ગભરાઈ ગઈ. તેણે કહ્યું, માતાજી, ગધેડો? તેની પીઠ પર તમને કેવી રીતે બેસાડું? પરંતુ માતાજીએ તો જાણે જીદ પકડી. તેથી રાધાએ પોતાની સાડીનો એક છેડો ફાડ્યો અને ગધેડાની પીઠ પર પાથરી દીધો અને નમ્રતાથી હાથ જોડીને કહ્યું, માતાજી, હવે બિરાજો. માં શીતળા હસીને ગધેડા પર બેસી ગયા અને તે ગધેડો, જે રાધાની ગરીબીનું પ્રતીક હતું, હવે દિવ્ય વાહન બની ગયું. આ રીતે ગધેડો માં શીતળાનું વાહન બન્યું, જે દર્શાવે છે કે માં ભગવતી ગરીબોની સાથે હંમેશા રહે છે. માં શીતળાએ રાધાને કહ્યું, બેટા, તારા ઘરમાં જે માટલી છે જેમાં તે મને દહીં આપ્યું તે ધોઈને લાવ. રાધાએ ઝટપટ માટલી ધોઈને માં શીતળાના હાથમાં આપી. પછી માં શીતળાએ કહ્યું, હવે તારા ઘરમાં જે તૂટેલી ફાટેલી સાવરણી છે તે લાવ. રાધા થોડી ગૂંચવાઈ, પણ તેણે તૂટેલી સાવરણી લાવીને માં શીતળાના હાથમાં મૂકી. માં શીતળાએ સાવરણી હાથમાં લીધી અને ધીમે ધીમે રાધાના ઘરનું ફળિયું અને ઓસરી વાળવા લાગ્યા. તેમણે ઘરનો બધો કચરો વાળીને માટલીમાં ભર્યો. રાધા આ બધું જોઈને આશ્ચર્યમાં પડી ગઈ. તે વિસ્મયમાં પડી ગઈ કે માં ભગવતી આવું શા માટે કરે છે. રાધાની વિસ્મયતા જાણી ગયેલી માં શીતળાએ રાધાને સમજાવ્યું, બેટા, આ સાવરણી અને માટલી મેં તારા ઘરમાંથી લીધા છે, કારણ કે આ મારા પ્રતીક બનશે. હું આ સાવરણીથી લોકોની ગરીબી, દુઃખ અને બીમારીઓ વાળીશ અને આ માટલીમાં તે બધું ભરીને દૂર કરીશ. જે લોકો મારી ભક્તિ કરશે, મારું વ્રત પાળશે, તેમના દુઃખ હું આ રીતે હરી લઈશ. રાધાની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે માં શીતળા માત્ર દેવી નથી, પણ ગરીબોની સાચી માં છે. માં શીતળાએ ગધેડા પર બેસીને એક હાથમાં સાવરણી અને બીજા હાથમાં માટલી લઈને રાધાને કહ્યું, બેટા, આજથી તારા ઘરની ગરીબી હું લઈ જાઉં છું. હવે તું ગામમાં જઈને બધાને કહે કે માં શીતળા આ ગામમાં વિરાજમાન થવા માંગે છે. જે લોકો મારી ભક્તિ કરશે
તેમના દુઃખ અને બીમારીઓ હું દૂર કરીશ. રાધાએ ગામની શેરીઓમાં દોડીને બધાને આ સમાચાર આપ્યા. ગામના લોકો આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા અને તેઓ મા શીતળાના દર્શન કરવા દોડી આવ્યા. ગામની દીકરીઓ મા શીતળાના ચરણોમાં ઝૂકી અને તેમની ભક્તિમાં લીન થઈ ગઈ. મા શીતળાએ ગામના લોકોને આદેશ આપ્યો, જે લોકો મારું વ્રત પાળશે તેમના ઘરની ગરીબી અને દુઃખ હું હરીશ. શ્રાવણ માસની વદ છઠના દિવસે તમે ખાવાનું રાંધી લેજો અને પછી ચૂલો ઠારી દેજો. અને બીજા દિવસે એટલે કે સાતમના દિવસે કોઈ ગરમ ખોરાક ન ખાતા. આ દિવસે ઠંડુ ખાવાનું ખાજો. જેવી રીતે મેં રાધાના ઘરે ઠંડી રાબડી અને દહીં લીધા. તેમણે રાધાને અને ગામની દીકરીઓને કહ્યું, આ દિવસે તમે મારું જારણ કરજો અને મારા પીઠ પર ઠંડુ પાણી રેડજો, જેથી મારું શરીર શાંત રહે. આ રીતે તમે મારી ભક્તિ કરજો અને હું તમારી સાથે હંમેશા રહીશ. રાધાને આ સાંભળીને આશ્ચર્ય થયું. તેણે નમ્રતાથી પૂછ્યું, માતાજી, આ ઠંડુ ખાવાનું અને ચૂલો ઠારવાનું કારણ શું છે? અમે રોજ ચૂલો પ્રગટાવીએ છીએ, પણ છઠની રાત્રે ચૂલો ઠારવાનું કારણ શું? એનું રહસ્ય શું છે? મા શીતળાએ હળવું હાસ્ય કરીને સમજાવ્યું, બેટા, જ્યારે હું ડોશીના રૂપમાં હતી ત્યારે મારા શરીર પર ગરમ પાણી પડ્યું અને મારું શરીર ફોલ્લાથી બળવા લાગ્યું. તે બળતરા મને ઠંડા પાણીથી અને ઠંડા ખોરાકથી શાંત થઈ. તેથી હું ઈચ્છું છું કે મારા ભક્તો પણ આ દિવસે ઠંડુ ખાય, જેથી તેમનું શરીર અને મન શાંત રહે. અને ચૂલો ઠારવાનું કારણ એ છે કે છઠની મધરાતે હું ગામે ગામ ફરીશ અને દરેક ઘરના ચૂલામાં આળોટીશ. રાધા આશ્ચર્યથી બોલી, માતાજી, તમે ચૂલામાં આળોટશો? એનું કારણ શું? મા શીતળાએ દયાળુ સ્વરે કહ્યું, જ્યારે હું ડોશીના રૂપમાં હતી ત્યારે મારું શરીર બળતરાથી પીડાતું હતું. ચૂલાની ઠંડી રાખ મારા શરીરને સ્પર્શશે ત્યારે મને રાહત થશે. તેથી છઠની રાતે તમે ચૂલો ઠારી નાખજો, જેથી હું ગામમાં ફરતી વખતે ચૂલામાં આળોટી શકું. આ રાખ મારી બળતરાને શાંત કરશે અને હું તમારા ઘરના દુઃખ અને બીમારીઓ હરી લઈશ. આ સાંભળીને રાધાની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે મા શીતળા ભક્તોની દરેક પીડા પોતાની ગણે છે અને તેમની રક્ષા માટે હંમેશા તૈયાર રહે છે. મા શીતળાએ રાધાને અને ગામની દીકરીઓને વધુ એક આદેશ આપ્યો. તેમણે કહ્યું, જ્યારે ચૈત્ર અને વૈશાખ માસનો તડકો હોય અને ઉનાળાની ગરમી ચરમ સીમાએ હોય ત્યારે તમે મારા પીઠ પર ઠંડુ પાણી રેડજો. જ્યાં મારું સ્થાનક હોય ત્યાં આવીને મારો વાહો ઠારજો. આ પરંપરા મારા ડોશીના રૂપની બળતરાની યાદ અપાવશે અને તમારા ઘરની ગરમી અને દુઃખ પણ શાંત થશે. રાધાએ અને ગામની દીકરીઓએ આ આદેશને હૃદયથી સ્વીકાર્યો. આજે પણ શીતળા માતાના મંદિરોમાં ઉનાળાના દિવસોમાં ભક્તો ઠંડુ પાણી રેડે છે, જેમાં શીતળાની બળતરાને શાંત કરવાની પરંપરાનું પ્રતીક છે. મા શીતળાએ રાધાને પોતાની સામે બેસાડી અને કહ્યું, બેટા, તે મારી સેવા કરી, મારું શરીર ઠંડુ કર્યું અને તારા શુદ્ધ હૃદયથી મને સ્વીકાર્યું. હવે તારે જે માંગવું હોય તે માંગી લે. રાધાનું હૃદય ભક્તિથી ભરાઈ ગયું, પરંતુ તેણે પોતાના માટે કંઈ ના માંગ્યું. તેણે નમ્રતાથી કહ્યું, માતાજી, જે લોકો તમારું વ્રત પાળે, તમારી શ્રદ્ધા રાખે, તેમનું હંમેશા કલ્યાણ કરજો. તેમના દુઃખ, બીમારીઓ અને ગરીબી દૂર કરજો. મા શીતળાએ રાધાની આ નિસ્વાર્થ ભાવના જોઈને પ્રસન્ન થઈને કહ્યું, તથાસ્તુ. જે લોકો મારું વ્રત પાળશે, મારી ભક્તિ કરશે, તેમની ગરીબી અને દુઃખ હું હંમેશા હરીશ. હું તેમની રહેણી કહેણીમાં રહીશ અને તેમની રક્ષા કરીશ.
મા શીતળાએ રાધાને વધુ એક વચન આપ્યું, જ્યારે ઉનાળાની ગરમીમાં મારા ભક્તો મારા પીઠ પર ઠંડુ પાણી રેડશે ત્યારે હું તેમના ઘરની ગરમી અને બીમારીઓ દૂર કરીશ. જે લોકો શીતળા સાતમનું વ્રત પાળશે તેમના ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ રહેશે. આ વચન સાંભળીને રાધાનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેણે મા શીતળાના ચરણોમાં માથું ટેકવીને તેમનો આભાર માન્યો. રાધાની દયા અને ભક્તિથી પ્રસન્ન થઈને મા શીતળાએ ડુંગરી ગામના લોકોને શીતળા સાતમની પરંપરા શરૂ કરવાનો આદેશ આપ્યો. આ રીતે શીતળા સાતમની પરંપરા શરૂ થઈ. રાધાની ભક્તિ અને મા શીતળાના આશીર્વાદથી ડુંગરી ગામમાં એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું. ગામના લોકોએ મા શીતળાને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું અને આ ગામનું નામ સિલ્કી ડુંગરી પડ્યું, કારણ કે ત્યાં મા શીતળા વિરાજમાન થયા હતા. આજે પણ આ મંદિર ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે અને દૂર દૂરથી લોકો મા શીતળાના દર્શન કરવા આવે છે. શીતળા સાતમની પરંપરા ગામે ગામ ફેલાઈ અને આજે પણ લોકો આ વ્રત શ્રદ્ધાથી પાળે છે. બોલો શીતળા માતાની જય. હવે આપણે શીતળા માતાની કૃપા વરસાવનાર બીજી કથા સાંભળીએ. સૌ ભક્તો શીતળા માતાનું મનમાં સ્મરણ કરી આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે. પ્રાચીન કાળમાં એક રાજ્યમાં શ્રાવણ માસની શીતળા સાતમનો દિવસ નજીક આવતો હતો, જ્યારે એક દુઃખદ સમાચાર રાજાના મહેલ સુધી પહોંચ્યા. રાજાના એકમાત્ર પુત્ર, જે રાજ્યની આશા અને લોકોના હૃદયનું ગૌરવ હતો, તેને શીતળા રોગે ઘેરી લીધો. રાજકુમારના શરીર પર ફોડલા ઉભરાઈ ગયા, જેમાં ખંજવાળ અને બળતરા થતી હતી. રાજાનું હૃદય દીકરાની આ પીડા જોઈને ભાંગી પડ્યું. તેમણે રાજ્યના શ્રેષ્ઠ વૈદ્યોને બોલાવ્યા, પરંતુ કોઈની દવા કામ ન આવી. રાજાએ શીતળા માતાને પ્રસન્ન કરવા માટે ભવ્ય શુદ્ધ ચંડી પાઠનું આયોજન કર્યું. હવન કર્યા અને દાન પુણ્યની ગંગા વહાવી. મહેલમાં દરરોજ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનતી. ગરમ રોટલી, શાકમાં વઘાર, તળેલી પૂરીઓ અને મીઠાઈઓની સુગંધથી મહેલ ગુંજી ઉઠતો. રાજકુમાર, જે એકનો એક સંતાન હતો, આ સુગંધથી લલચાઈ જતો અને જીદ કરીને આ બધું ખાવાની માંગણી કરતો. રાજા અને રાણી પોતાના દીકરાની ખુશી માટે તેની દરેક જીદ પૂરી કરતા, પણ આનાથી શીતળા રોગનો પ્રકોપ ઓછો થવાને બદલે વધી ગયો. રાજકુમારના શરીર પર ફોડલા વધુ મોટા થવા લાગ્યા અને તેની પીડા અસહ્ય બની ગઈ. રાજાને સમજાતું નહોતું કે આટલી પૂજા, હવન અને દાન પછી પણ શીતળા માતાનો કોપ શા માટે શાંત નથી થતો. બીજી તરફ એ જ રાજ્યના એક નાનકડા ગામમાં કાશી નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. કાશીનું જીવન સાદું હતું, ઝૂંપડી જેવું ઘર અને નાનકડી આવક, પણ તેનું હૃદય શીતળા માતા પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાથી ભરેલું હતું. કાશી ધાર્મિક નિયમોનો ઊંડો જ્ઞાની હતો અને શીતળા રોગની સારવારના તમામ નિયમો જાણતો હતો. તેનો દીકરો પણ શીતળા રોગથી પીડાતો હતો, પરંતુ કાશીએ શીતળાના નિયમોનું સખત પાલન કર્યું. તે પોતે કે તેનો દીકરો ગરમ ખોરાક, તળેલી કે શેકેલી વસ્તુઓ ખાતા નહોતા. ઘરમાં શાક અને દાળમાં વઘાર નહોતો થતો. મીઠું ટાળવામાં આવતું હતું અને ઠંડી રોટલી, દહીં અને રાબડી જેવું શીતળ ભોજન જ ખાવામાં આવતું. કાશીએ ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખ્યું, જેથી રોગનો ફેલાવો ના થાય. દરરોજ તે શીતળા માતાની પૂજા નિષ્ઠાથી કરતો, ઠંડા ભોગ ધરાવતો અને માતાને પ્રસન્ન કરવા માટે હૃદયથી પ્રાર્થના કરતો. આ નિયમોના પાલનને કારણે થોડા જ દિવસોમાં કાશીના દીકરાની શીતળા મટી ગઈ. તેના શરીર પરના ફોડલા ઝડપથી સૂકાઈ ગયા, ખંજવાળ અને બળતરા ઓછી થઈ અને તેનો ચહેરો ફરીથી હાસ્યથી ઝળકવા લાગ્યો. કાશીના ઘરમાં ગરીબી હોવા છતાં શીતળા માતાની કૃપાથી શાંતિ અને આનંદનું વાતાવરણ હતું.
એક દિવસ રાજાના જાસૂસોએ આ ચમત્કારના સમાચાર રાજા સુધી પહોંચાડ્યા. તેમણે કહ્યું, હે મહારાજ, આપણા રાજ્યના એક ગામમાં રહેતા કાશી નામના બ્રાહ્મણના દીકરાને શીતળા થયા હતા, પરંતુ તે હવે સંપૂર્ણ સાજો થઈ ગયો છે. આ સમાચારથી રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમના મનમાં વિચારોનું તોફાન ઊભું થયું. તેમણે વિચાર્યું, હું આટલી ભવ્ય પૂજા, હવન અને દાન કરું છું, રાજ્યના શ્રેષ્ઠ વૈદ્યોને બોલાવું છું, છતાં મારો દીકરો સાજો નથી થતો. જ્યારે કાશી એક ગરીબ બ્રાહ્મણ જેની પાસે કોઈ સાધનો નથી, તેનો દીકરો સાજો થઈ ગયો. આની પાછળનું રહસ્ય શું છે? રાજાનું મન અશાંત થઈ ગયું. તે રાત્રે દીકરાની ચિંતામાં ડૂબેલા રાજા ઊંઘી ગયા. સ્વપ્નમાં શીતળા માતા સફેદ વસ્ત્રોમાં શાંત અને દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા. તેમનો ચહેરો દયાથી ભરેલો હતો અને તેમની આંખોમાં રાજાના દુઃખને હરી લેવાની શક્તિ હતી. માતાએ નમ્ર અવાજે કહ્યું, હે રાજા, તમારી ભક્તિ અને પૂજાથી હું પ્રસન્ન છું. તમારો પુત્ર હજુ જીવે છે, તે મારી કૃપાનું જ ફળ છે. પરંતુ તેની તબિયત સુધરે નહીં, કારણ કે તમે શીતળા રોગના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છો. શીતળા સાતમના દિવસે ગરમ ખોરાક, મીઠું, તળેલી કે શેકેલી વસ્તુઓ ખાવી નહીં. શાક અને દાળમાં વઘાર ના કરો, કારણ કે તેની સુગંધથી દર્દી લલચાય છે અને તેના ફોડલામાં ખંજવાળ તથા બળતરા વધે છે. ઘરમાં સ્વચ્છતા રાખો અને બીજાને દર્દીની નજીક આવવા દેવા નહીં, જેથી રોગ ના ફેલાય. આ નિયમોનું પાલન કરો અને તમારો પુત્ર ટૂંક સમયમાં સાજો થઈ જશે. આટલું બોલીને શીતળા માતા અદૃશ્ય થઈ ગયા અને રાજા ઊંઘમાંથી જાગી ગયા. તેમનું હૃદય આશા અને શ્રદ્ધાથી ભરાઈ ગયું. તેમણે તરત જ મહેલમાં શીતળાના નિયમોનું સખત પાલન કરવાનો આદેશ આપ્યો. રાજાએ રસોઈયાને ખાસ સૂચના આપી કે હવેથી ગરમ ખોરાક, તળેલી કે શેકેલી વસ્તુઓ, મીઠું કે વઘારવાળી દાળ શાક નહીં બનાવવાની. તેમના આદેશ મુજબ મહેલમાં ફક્ત ઠંડી રોટલી, દહીં, રાબડી અને લાપસી જેવું શીતળ ભોજન તૈયાર થવા લાગ્યું. રાજાએ રાજકુમારના ઓરડામાં સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવાનું કહ્યું અને બીજા કોઈને તેની નજીક જવાની મનાઈ કરી, જેથી રોગ ફેલાવાનો ભય ના રહે. રાજા અને રાણીએ પોતે પણ આ નિયમોનું પાલન કર્યું અને શીતળા માતાને ઠંડા ભોગ ધરાવીને દરરોજ નિષ્ઠાપૂર્વક પૂજા કરવા લાગ્યા. રાજકુમાર, જે અગાઉ સ્વાદિષ્ટ વાનગીઓની સુગંધથી લલચાતો હતો, હવે ધીમે ધીમે ઠંડા ભોજનની આદત પાડવા લાગ્યો. શરૂઆતમાં તેને આ નવું ભોજન ના ગમ્યું, પણ રાજા અને રાણીએ તેને શીતળા માતાની કૃપા અને નિયમોનું મહત્ત્વ સમજાવ્યું. રાજકુમારનું મન ધીરે ધીરે શાંત થવા લાગ્યું અને તેનું શરીર પણ આ શીતળ ખોરાકથી શાંતિ અનુભવવા લાગ્યું. થોડા જ દિવસોમાં શીતળા માતાની કૃપાથી ચમત્કાર થયો. રાજકુમારના શરીર પરના ફોડલા ધીમે ધીમે સૂકાવા લાગ્યા. ખંજવાળ અને બળતરા ઓછી થઈ અને તેનો ચહેરો ફરીથી તેજસ્વી બનવા લાગ્યો. રાજાની આંખોમાં આનંદના આંસુ છલકાઈ ગયા જ્યારે તેમણે પોતાના દીકરાને હસતો ખેલતો જોયો. તેનું શરીર, જે અગાઉ રોગથી પીડાતું હતું, હવે કાંચનની જેમ ચમકવા લાગ્યું. રાજાએ તરત જ કાશી બ્રાહ્મણને મહેલમાં બોલાવ્યો, જેણે પોતાની શ્રદ્ધા અને નિયમોના પાલનથી પોતાના દીકરાને સાજો કર્યો હતો. રાજાએ કાશીનો હૃદયપૂર્વક આભાર માન્યો અને તેની ધાર્મિક જ્ઞાન અને ભક્તિની પ્રશંસા કરી. રાજાએ કાશીને પૂછ્યું, તમે કેવી રીતે જાણ્યું કે શીતળા રોગના નિયમોનું આટલું સખત પાલન કરવું જોઈએ? કાશીએ નમ્રતાથી જવાબ આપ્યો, હે મહારાજ, આ બધું શીતળા માતાની કૃપા અને શ્રાવણી શીતળા સાતમના નિયમોનું પાલન કરવાનું ફળ છે. માતા શીતળા શાંતિ અને શીતળતાનું પ્રતીક છે. જ્યારે આપણે તેમના નિયમોનું પાલન કરીએ
ઘરમાં સ્વચ્છતા રાખીએ અને શીતળ ભોજન ગ્રહણ કરીએ ત્યારે માતા પ્રસન્ન થાય છે અને રોગનો નાશ કરે છે. રાજા કાશીના શબ્દોથી પ્રભાવિત થઈ તેની સાદગી અને શ્રદ્ધાને નમન કરી તેમણે કાશીને ધન ધાન્યથી સન્માનિત કર્યો અને રાજ્યમાં શીતળા સાતમના નિયમોનો પ્રચાર કરવાની જવાબદારી સોંપી. રાજાએ રાજ્યમાં એક નવો નિયમ જાહેર કર્યો કે શ્રાવણ માસની શીતળા સાતમના દિવસે દરેક ઘરમાં ફક્ત ઠંડુ ભોજન જ ખાવામાં આવશે અને શીતળા માતાને ઠંડા ભોગ ધરાવવામાં આવશે. કાશી બ્રાહ્મણનું જીવન પણ બદલાઈ ગયું. તેની શ્રદ્ધા અને જ્ઞાનની ચર્ચા આખા રાજ્યમાં ફેલાઈ અને લોકો તેને આદરથી ગુરુ તરીકે જોવા લાગ્યા. તે ગામથી ગામ, ઘરથી ઘર ફરીને શીતળા સાતમના નિયમો અને માતાની મહિમાનો પ્રચાર કરતો. આ રીતે શીતળા માતાની કૃપાથી રાજ્યમાં શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યનો પ્રકાશ ફેલાયો. હે મા શીતળા, જેમ તમે રાજકુમાર અને કાશીના દીકરાને સાજા કર્યા, તેમ આ વાર્તા કહેનાર, સાંભળનાર અને હુંકાર કરનાર બધાને તમારા આશીર્વાદ આપજો. શીતળા માતાની જય. ચાલો હવે શીતળા સાતમનું મહત્ત્વ દર્શાવતી કથા શીતળા માતાનું ધ્યાન ધરી ભક્તિભાવપૂર્વક સાંભળીએ. શ્રાવણ માસની શીતળા સાતમના પવિત્ર દિવસે ખાનપુર નામના એક નાનકડા ગામમાં એક અદ્ભુત ઘટના બની. આ દિવસે શીતળા માતા, જે શાંતિ અને શીતળતાનું પ્રતીક છે, વૃદ્ધ સ્ત્રીનો વેશ ધારણ કરીને સ્વર્ગમાંથી ગામમાં ઉતરી આવ્યા. તેમનું હૃદય દયાથી ભરેલું હતું, પણ તેઓ ગામના લોકોની ભક્તિ અને સમર્પણની કસોટી કરવા માંગતા હતા. શીતળા માતા એક વૃદ્ધ સ્ત્રીના વેશમાં ગામની ગલીઓમાં ફરવા લાગ્યા. દરેક ઘરે ઊભા રહીને નમ્ર અવાજે ખોરાક માંગતા. ગામના લોકોએ તેમને ગરમા ગરમ ખોરાક આપ્યું. ગરમ રોટલી, શાક, દાળ અને ગોળની લાપસી. દરેક ઘરે શીતળા માતાનું આગમન થતું અને લોકો ઉત્સાહથી તેમનું સ્વાગત કરતા. પણ આ ગરમ ખોરાકે માતાના હૃદય અને પેટમાં અગન જેવી બળતરા ઉત્પન્ન કરી. તેમનું શરીર શીતળતા માટે તરસતું હતું, કારણ કે શીતળા સાતમનો દિવસ ઠંડા ખોરાકનો હોય છે, જે શરીર અને આત્માને શાંતિ આપે છે. પરંતુ ગામના લોકો પરંપરાને ભૂલીને ગરમ ખોરાક આપી રહ્યા હતા. આમ શીતળા માતા ગામમાં ફરતા ફરતા એક કુંભારના ઘરે પહોંચ્યા. આ કુંભાર દંપતી ગરીબ હતું અને તેમનો એકમાત્ર દીકરો ઘણા દિવસોથી બીમાર હતો. તેમના ઘરમાં ઉજવણીનો માહોલ નહોતો, કારણ કે બીમારીએ તેમના હૃદયને દુઃખથી ભરી દીધું હતું. શીતળા માતા વૃદ્ધ સ્ત્રીના વેશમાં તેમના ઝૂંપડા જેવા ઘરના દરવાજે ઊભા રહ્યા અને ધીમા અવાજે બોલ્યા, મને ખૂબ ભૂખ લાગી છે, શું તમે મને કંઈક ખાવા માટે આપશો? કુંભાર દંપતીએ દુઃખી હૃદય હાથ જોડીને કહ્યું, હે માતાજી, અમારો દીકરો ઘણા દિવસોથી બીમાર છે. અમારા ઘરમાં ગરમ ખોરાક રાંધવામાં આવતો નથી. અમારી પાસે ફક્ત ઠંડી રોટલી, રાબડી અને દહીં છે. જો તમને ચાલે તો આ હું લઈ આવું. શીતળા માતાના ચહેરા પર એક હળવું સ્મિત ફરી વળ્યું. તેમણે ખુશીથી ઠંડી રોટલી, રાબડી અને દહીં ગ્રહણ કર્યું. આ ઠંડા ખોરાકે તેમના શરીર અને હૃદયમાં શીતળતા ફેલાવી. તેમનું પેટ શાંત થયું અને તેમનું હૃદય આનંદથી ભરાઈ ગયું. આ નાનકડા ઘરમાં જ્યાં ગરીબી હતી, પણ શ્રદ્ધા અને સમર્પણનો દીવો ઝગમગતો હતો. શીતળા માતા પ્રસન્ન થયા. તેમણે કુંભાર દંપતીને આશીર્વાદ આપ્યા, જેમ તમે અમને શીતળતા આપી, તેમ તમારું હૃદય પણ શાંત અને ઠંડુ રહે. તમારું ઘર અન્ન અને ધનના ભંડારથી ભરાઈ જાય. આશીર્વાદ આપીને શીતળા માતા જતાં જતાં ઝૂંપડીને હળવેકથી ઠોકર મારી. તે જ ક્ષણે એક ચમત્કાર થયો. ઝૂંપડી એક ભવ્ય સુંદર મકાનમાં ફેરવાઈ ગઈ. ઘર અન્ન, ધન અને સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું.
થોડા જ સમયમાં કુંભારનો બીમાર દીકરો, જે દિવસોથી બાંદગીમાં પડ્યો હતો, ચમત્કારિક રીતે સાજો થઈ ગયો. તેના ચહેરા પર હાસ્ય અને શરીરમાં નવી ઉર્જા દેખાઈ. કુંભાર દંપતીની આંખો આશ્ચર્ય અને આનંદથી ભરાઈ ગઈ. તેઓ સમજી ગયા કે આ વૃદ્ધ સ્ત્રી બીજું કોઈ નહીં પણ સ્વયં શીતળા માતા હતા. પરંતુ શીતળા માતાએ જતાં જતાં એક ચેતવણી પણ આપી હતી. આજથી 7 દિવસ પછી આખા ગામમાં આગ લાગશે, પરંતુ તમારું ઘર સલામત રહેશે, કારણ કે તમે શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન ખાધું અને અમને પણ ખવડાવ્યું. આ શબ્દો સાંભળીને કુંભાર દંપતીએ મનોમન શીતળા માતાનો આભાર માન્યો. પણ તેઓએ આ વાત કોઈને કહી નહીં, કારણ કે તેઓને ડર હતો કે ગામના લોકો તેમના પર વિશ્વાસ નહીં કરે. સમય પસાર થયો અને શીતળા માતાના શબ્દો સાચા પડ્યા. 7 દિવસ પછી ખાનપુર ગામમાં ભયંકર આગ ફાટી નીકળી. આગની જ્વાળાઓએ ગામના દરેક ઘરને ભસ્મીભૂત કરી નાખ્યું. રાજાનો મહેલ પણ આ આગથી બચી શક્યો નહીં. ગામના લોકોના ઘરો ખાખ થઈ ગયા અને દુઃખનો પહાડ તૂટી પડ્યો. પરંતુ આ ભયંકર આગમાં પણ કુંભારનું ઘર એકદમ સલામત રહ્યું. તેનું ભવ્ય મકાન ચમકતું રહ્યું, જાણે આગે તેને સ્પર્શવાની હિંમત જ ના કરી હોય. આ ઘટનાએ ગામના લોકોમાં હલચલ મચાવી દીધી. તેઓએ રાજાને ફરિયાદ કરી, હે મહારાજ, આખું ગામ અને તમારો મહેલ બળીને ખાક થઈ ગયો, પણ આ કુંભારનું ઘર સલામત છે. નક્કી તેણે કોઈ મેલી વિદ્યા કરી હશે. રાજા, જે ન્યાયી અને બુદ્ધિશાળી હતા, તેમણે આ વાતનું સત્ય જાણવાનું નક્કી કર્યું. તેમણે એક સૈનિક મોકલીને કુંભાર દંપતીને મહેલમાં બોલાવ્યા. રાજાએ કુંભાર દંપતીને નમ્રતાથી પૂછ્યું, તમારું ઘર આગમાંથી કેવી રીતે બચી ગયું? આની પાછળનું રહસ્ય શું છે? કુંભાર દંપતીએ હાથ જોડીને ભાવુક અવાજે શીતળા માતાની આખી વાત રાજાને કહી સંભળાવી. તેમણે જણાવ્યું કે શ્રાવણની શીતળા સાતમના દિવસે શીતળા માતા વૃદ્ધ સ્ત્રીના વેશમાં તેમના ઘરે આવ્યા હતા. ગામના બધા લોકોએ તેમને ગરમ ખોરાક આપ્યો, જેનાથી તેમનું હૃદય અને પેટ બળવા લાગ્યું. પરંતુ મારા ઘરમાં મારા દીકરાની બીમારીને કારણે ગરમ ખોરાક નહોતો, અને મેં માતાને ઠંડી રોટલી, રાબડી અને દહીં આપ્યું. આ ઠંડા ખોરાકે માતાના હૃદયને શીતળતા આપી અને તેમણે આશીર્વાદમાં ઘરને સુંદર મકાનમાં ફેરવી દીધું, ધન સંપત્તિથી ભરી દીધું અને તેમના દીકરાને સાજો કરી દીધો. તેમણે એ પણ જણાવ્યું કે માતાએ ચેતવણી આપી હતી કે 7 દિવસ પછી ગામમાં આગ લાગશે, પરંતુ મારું ઘર સલામત રહેશે. આ વાત સાંભળીને રાજાનું હૃદય ભક્તિથી ભરાઈ ગયું. તેમણે સમજી લીધું કે આ બધું શીતળા માતાની લીલા હતી અને ગામના લોકોએ શીતળા સાતમની પરંપરાનું યોગ્ય રીતે પાલન ના કર્યું, જેના કારણે આ આફત આવી. રાજાનું હૃદય શીતળા માતાની ભક્તિથી ભરાઈ ગયું હતું. કુંભાર દંપતીની વાત સાંભળીને તેમને સમજાઈ ગયું કે શ્રાવણ માસની શીતળા સાતમના દિવસે ઠંડા ભોજનનું મહત્ત્વ કેટલું છે. તેમણે તરત જ નિર્ણય લીધો કે આ ભૂલનું પ્રાયશ્ચિત કરવું જોઈએ અને શીતળા માતાને પ્રસન્ન કરવા માટે ગામના લોકોને સાચી રીતે માર્ગદર્શન આપવું જોઈએ. રાજાએ ગામની નજીકની ટેકરી પર જવાનું નક્કી કર્યું, જ્યાં શાંતિનો અનુભવ થતો હતો અને પ્રકૃતિની લીલોતરી વચ્ચે શીતળા માતાની પૂજા કરવાનું નક્કી કર્યું. તેઓ એકલા નમ્ર ભાવે ટેકરી પર પહોંચ્યા અને ત્યાં એક નાની વેદી બનાવી. રાજાએ શીતળા માતાને ઠંડા ભોજનનો ભોગ ધરાવ્યો. ઠંડી રોટલી, દહીં, રાબડી અને લાપસી, જે શીતળતા અને શાંતિનું પ્રતીક હતું. તેમણે હૃદયપૂર્વક પ્રાર્થના કરી, હે માતા શીતળા, અમારી ભૂલને માફ કરો. અમે અજાણતા શ્રાવણ માસની શીતળા સાતમની પરંપરાનું પાલન ન કરી શક્યા. હવે અમારા ગામને તમારા આશીર્વાદથી ફરી સુખ અને સમૃદ્ધિ આપો. રાજાની આ શુદ્ધ ભક્તિ
અને સમર્પણથી શીતળા માતા પ્રસન્ન થયા. તેમની દિવ્ય જ્યોતિ ટેકરી પર પ્રકાશી ઉઠી અને શીતળા માતા સ્વયં રાજાને દર્શન આપવા પ્રગટ થયા. તેમનો ચહેરો શાંત અને દયાળુ હતો. જાણે સમગ્ર વિશ્વનું દુઃખ હરી લે તેવી શક્તિ તેમની આંખોમાં ઝળકતી હતી. માતાએ નમ્ર અવાજે રાજાને કહ્યું, હે રાજન, તમારી ભક્તિ અને પ્રાયશ્ચિતથી હું પ્રસન્ન છું. શ્રાવણ માસની શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન ખાવું અને મને ઠંડા પૂળા, પાપડી અને લાપસીનો ભોગ ધરાવો. આનાથી તમારા રાજ્યમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને વૈભવ રહેશે. આટલું બોલીને શીતળા માતા અદૃશ્ય થઈ ગયા, પણ તેમના શબ્દો રાજાના હૃદયમાં ગૂંજતા રહ્યા. રાજાની આંખો આનંદાશ્રુથી ભરાઈ ગઈ અને તેમણે નક્કી કર્યું કે આ દિવ્ય સ્થળ પર શીતળા માતાનું ભવ્ય મંદિર બનાવવું. રાજાએ તરત જ ગામના લોકોને એકઠા કર્યા અને શીતળા માતાની લીલા અને તેમના દર્શનની વાત કહી. તેમણે લોકોને શીતળા સાતમની પરંપરા સમજાવી અને ઠંડા ભોજનનું મહત્ત્વ સમજાવ્યું. ગામના લોકો, જેમના હૃદયમાં હજી આગના દુઃખની બળતરા હતી, તેમણે રાજાની વાત સાંભળી અને પોતાની ભૂલ સ્વીકારી. રાજાના આદેશથી ટેકરી પર શીતળા માતાનું એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું. આ મંદિરની શોભા એવી હતી કે દૂર દૂરથી લોકો શીતળા માતાના દર્શન કરવા આવવા લાગ્યા. દર વર્ષે શ્રાવણ માસની શીતળા સાતમના દિવસે ગામના લોકો ઠંડુ ભોજન ખાતા અને માતાને ઠંડો ભોગ ધરાવતા. મંદિરમાં ભક્તોની ભીડ જામતી અને શીતળા માતાની કૃપાથી ગામમાં ફરીથી સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાયો. કુંભાર દંપતીનું જીવન પણ બદલાઈ ગયું. તેમનું ઘર હવે નાનું ઘર નહીં, એક ભવ્ય મકાન હતું જે ધન ધાન્યથી ભરેલું હતું. તેમનો દીકરો, જે ચમત્કારથી સાજો થયો હતો, હવે હસતો ખેલતો ગામમાં ફરતો અને લોકો તેને શીતળા માતાના આશીર્વાદનું જીવંત પ્રતીક માનતા. ગામના લોકો હવે શીતળા સાતમનો દિવસ ખૂબ શ્રદ્ધાથી ઉજવતા. દરેક ઘરમાં ઠંડી રોટલી, દહીં, રાબડી અને લાપસી તૈયાર થતી અને લોકો એકબીજા સાથે આ ભોજન વહેંચતા. શીતળા માતાનું મંદિર ગામનું હૃદય બની ગયું, જ્યાં લોકો પોતાના દુઃખ અને આનંદ લઈને આવતા અને માતાની કૃપા મેળવતા. રાજાએ પણ પોતાના રાજ્યમાં એક નવો નિયમ બનાવ્યો કે શ્રાવણ માસની શીતળા સાતમના દિવસે કોઈ ગરમ ખોરાક નહીં રાંધે અને દરેક ઘરમાં ઠંડુ ભોજન જ બનશે. આ નિયમથી રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની ગયું. શીતળા માતાની કૃપાથી ગામમાં રોગચાળો, દુઃખ કે આફતો ઓછી થઈ ગઈ અને લોકોના હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિનો દીવો હંમેશા પ્રજ્વલિત રહેવા લાગ્યો. આમ શીતળા માતાની આ લીલાએ ખાનપુર ગામને એક નવું જીવન આપ્યું. કુંભાર દંપતીની શ્રદ્ધા અને સમર્પણે ન માત્ર તેમનું જીવન બદલ્યું, પણ આખા ગામને શીતળા માતાની ભક્તિનો સાચો માર્ગ બતાવ્યો. દર વર્ષે જ્યારે શ્રાવણ માસની શીતળા સાતમ આવે, ગામના લોકો એકઠા થઈને મંદિરમાં પૂજા કરે, ઠંડુ ભોજન ધરાવે અને શીતળા માતાની જય જયકાર કરે. આ વાર્તા ગામમાં પેઢી દર પેઢી સંભળાવવામાં આવે છે, જેથી લોકો શીતળા માતાની શક્તિ અને શ્રાવણની શીતળા સાતમના દિવસના મહત્ત્વને ક્યારેય ન ભૂલે. હે મા શીતળા, જેમ તમે કુંભાર દંપતીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપી, તેમ આ વાર્તા કહેનાર, સાંભળનાર અને હુંકાર કરનાર બધાને તમારા આશીર્વાદ આપજો. શીતળા માતાની જય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શીતળામાં અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.
જય મા શીતળા.